ઝટકો લાગ્યો છે। ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો છે। પ્રતિ 50 કિલોના ભાવમાં ₹250નો વધારો કરવામાં આવ્યો છે। 3 જાન્યુઆરીથી આ નવો ભાવ અમલી બનશે। એનપીકેમાં ₹250નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એનપીકે 102626માં ₹250નો વધારો, જ્યારે એનપીકે 123216માં ₹250નો વધારો કરવામાં આવ્યો છે। 50 કિલો ખાતરની થેલીના ભાવ હવે ₹1720 થઈ ગયા છે। તો ખેડૂતોને આ મોટો ઝટકો, ₹250 ખાતરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે। ઇફકોએ આ ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે। એનપીકે ખાતરના ભાવમાં ₹250નો વધારો કરવામાં આવ્યો। તો એક તરફ આ ખેડૂતો માટે જે ભાવની પારાયણ છે એ ખૂટતી નથી, એમને પોતાના પાકના ભાવ મળતા નથી, અને બીજી બાજુ સતત કિંમત એ ખાતરની હોય કે બિયારણની હોય એ વધતી જાય છે અને ખેડૂતો માટે પડતા પર પાટું પડે છે। એક બાજુ લાંબી કતારો છે ખાતર માટે, એક તરફ એવું કહેવામાં આવે છે કે ખાતરની કોઈ અછત નથી અને તેમ છતાં પણ ખેડૂતોએ કતારોમાં ઊભા રહેવું પડે છે, અને બીજી બાજુ સતત ખાતરના ભાવમાં થતો વધારો એ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે। ઇફકોએ આ મોટો ઝટકો, 250 વોલ્ટનો ઝટકો ખેડૂતોને આપ્યો છે।